જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધાય? મજામાં ને? નાના મોટા સૌને વિડીયો જોવાવાળા તમામને દિલથી જય શ્રી કૃષ્ણ. તો આજે સ્પેશિયલ થોડીક જ વાત કરશું કે આપણી પીઠ પાછળ હસનારા ઈર્ષાખોર હોય છે. આપણી પીઠ પાછળ જે આપણી વાતો કરતા હોય ને એ ઈર્ષાખોર હોય છે. પણ જો તમને મોઢે મોઢ કાંઈ પણ કહેતા હોય, તમને કડવું લાગતું હશે, પણ એ તમારું સારું વિચારવા વાળા હશે, તમારા શુભચિંતક હશે, તમારા માટે સારું ઈચ્છતા હશે. તમને કદાચ મોઢામોઢ જે કાંઈ કહેશે ને એ કડવું લાગતું હશે, પણ હકીકતમાં તમે એના વિશે ઊંડા ઉતરજો, વિચારજો, એ તમારા માટે સારું વિચારતા હશે હંમેશા. બાકી મોઢા ઉપર મીઠું બોલે અને પાછળથી ઈર્ષા કરે એવા તો બહુ મળશે, પણ એની આપણને જલ્દી જાણ નહીં થાય. પણ જે મોઢા ઉપર કડવું બોલશે ને, પણ એ માણસ હશે ને સાચું હશે. સાચું બોલવા વાળાને છે ને કદર કરી લેજો. પછી માણસો વખત વયો જાય છે, પછી આવતો નથી. એકવાર માણા હારે મન દુઃખ થઈ જાય ને, પછી કદાચ તમે હોનાના થઈ જાવ ને, તો એ માણસના દિલમાં તમે ઉતરી જ જાવ. એટલે ભલે તમને કડવું લાગે, પણ એ માણસને સાચવી લેજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.